ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવશેની ટીમ દ્વારા દબાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી। ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવશેની ટીમ દ્વારા આજરોજ અધિકારીઓનો મોટો કાફલો ખરવાડા મોતી તળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં દબાણકર્તાને આસામીઓને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। તાજેતરમાં જ કુંભારવાડા વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે એક સપ્તાહ કરતા વધુ સમયથી ચાલ્યું હતું। ત્યારે આજે ફરી એક વખત દબાણ કરતા આસામીઓનો નોટિસો ફટકારવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર નોટિસ બજવણી કર્યાના નિર્ધારિત દિવસો બાદ જો દબાણ દૂર નહીં થાય તો દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। મારું નામ અમિત ચતુરભાઈ પડસાળા છે। હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। સાહેબ, આજ કુંભારવાડામાં નોટિસ દેવામાં આવી, કયા વિસ્તારમાં દેવામાં આવી, કેટલી લિમિટ છે? કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે 4 ટીમ બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે? ટોટલ આપણે 811 નોટિસ ઇસ્યુ કરવાની અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે? કુલ 15 દિવસનો ટાઈમ આપેલો છે।